આજે આપણે શાકભાજીથી ભરપૂર ટેસ્ટી એવા વેજીટેબલ પૌવા બનાવીશું. એના માટે એક વાટકી પૌવાને સારી રીતે ધોઈને પલળવા દઈશું. હવે 3 ચમચી તેલમાં 1 ટેબલસ્પૂન સિંગદાણા અને કાજુ લઈને બરાબર તળીને બહાર લઈ લઈશું. 1 ટેબલસ્પૂન કિસમિસને થોડી સેકન્ડ તળીને બહાર લઈ લઈશું. તે જ તેલમાં જીરું, 1/4 ચમચી હિંગ, 2 ટેબલસ્પૂન લીલા વટાણા અને 1 ડુંગળીને ઉમેરી 1 થી 2 મિનિટ સાંતળવા દઈશું. હવે મીઠો લીમડો, 2 લીલા મરચાં, 1 બટેકું, 2 ટેબલસ્પૂન ગાજર અને અડધી ચમચી મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરી ઢાંકીને શાકભાજીને થવા દઈશું. શાકભાજી સોફ્ટ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન કેપ્સિકમ અને 1 ટામેટાને ઉમેરી મિક્સ કરી 1/4 ચમચી હળદર ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ સાંતળવા દીધા પછી 1 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી પૌવાને છૂટા છૂટા કરી પૌવા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે સિંગદાણા, કાજુ બદામ, કિસમિસ, કોથમીર અને અડધો લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાના છે. પૌવાને હું દાડમના દાણાથી ગાર્નિશ કરી લઈશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.